एवरीवन गुड मॉर्निंग जय माताजी वेलकम बेक टू माय न्यू व्लॉग। तो सवारना लगभग 11:30 થઈ ગયા છે અને આજનો વિડીયો છે ને મેં દાદીના ઘરેથી સ્ટાર્ટ કરું છું અને મારા રૂવાટા ઊભા થાય છે। તો આજે છે ને મને ઈચ્છા થઈ કે દાદીના ઘરે જઈને વિડીયો સ્ટાર્ટ કરું। તો એક બાજુ મને બીક લાગે છે, મને લાગે છે કે આજુબાજુ છે ને દાદી જોતા હશે મને, તો अंदर थी केवुं फील थाय छे। तो कई नहीं, हवे थोड़ा दिवस दादी रहेशे तो अहींया गाड़ी अमारा दादीनो खाटलो रहेतो तो अहींया गाड़ी दीवो मूक्यो छे। तो चालो तमने हूँ बहार बतावुं। तो स्मेल आवे छे अलग ज। दीक्षाने में लेसन करवा बेसाड़ी छे, जाने हूँ खकड़ावे छे। तमारी छे ने आटलामां फरवानी हिम्मत छे पण अंदर जवानी हिम्मत नथी मारी अंदर। तो अहींया सुधी हूँ आवती थी अंदर, तो मैं खाली पूजा करवा ज जती थी। अंदर दादीनुं मंदिर छे, एरा भागमां छे पण ए दरवाजो बंद रहे छे अने आ साइड थी ज जवाय छे अंदर। तो त्यां जती थी हूँ पूजा करवा अने अहीं लगीने आवती थी हूँ दादीने जमवानुं आपवा। अने आ बाजू ढोलक मूक्यो छे, जो रोज राते भजन करे छे। तो दादीना फोटा मूक्या छे ते बतावुं तमने। अमारा दादीना फोटा तो जो आ छे अमारा दादी अने आ दादीना पप्पा। ए मैं तो नहीं जोया पण दादी ने तो जोया छे बधाए मारा विडियो में। तो चलो कहीं नहीं, कंटिन्यू रहेजो विडियो ना एंड सुधी। हवे हूँ जाऊँ पेला घरे, तो खबर नहीं मम्मी शू काम करे छे। नाची बताओ हजी, नाची बताओ जोली। जाओ के ने दुकाने मीटली लखवा बेसाड़ी छे। मैं वेकेशन में बधुं भूली जाए, डफर बनी जाए हेली, एटले आजे छे ने बेसाड़ी छे ने मैं। बधुं लखवानुं छे, एबीसीडी एकली नहीं। पूर्वी आवे के भूली गई। तो चलो एने लेसन करवा दो, मारे थोड़ું પોતું મારવાનું છે તે કામ કરી દઈએ। અને આસ્તાને પિંકી બેન લઈ ગયા છે અમારા ઘરે, તો એક મારી શાંતિ છે। આસ્તા ત્યાં જતી રહી છે રમવા માટે એના પિયા જોડે। तो जो मारी मितिक्षा केरी कापता शीखे। गई काले मने ताड़फड़ी कापता नथी आवड़ती ने, बस एवी ज रीते आ केरी कापे। वागी ना जाए। हाँ दीदी ने कहूँ छू थैंक यू। काम मारू थई गयुं छे अने 12:30 वागी गया छे। तो हवे छे ने आस्ता बेन ने नवडाववानुं बाकी छे, तो एने नवडावुं सुवडावुं अने हुं पण थोड़ी વાર आराम करी लऊं। आखी रात छे ने खबर नहीं कई रीते जती रहे छे, मारी ऊँघ ज नहीं पूरी थती। तो थोड़ी વાર मम्मा नहीं देखाती, कटुकड़ो नतुं देखातुं। ए वળી संताई गयो हशे मम्मा पाछो, एम करीने ऊँघતું हशे। तो आजकल छे ने आयराज रूम में अमे केटला जण ऊँघे, मैं जाड़ू आस्ता मितिक्षा अने मम्मी तो अहींया गाड़ी ऊँघे, अहींया गाड़ी।
તો બધાને બીક લાગે બધાને, એટલે કે મને જ મમ્મીને બીક લાગે છે. એટલે અમને છે ને જાડું છેલ્લે ઊંઘે, મમ્મી અહીં દરવાજા પાસે ઊંઘે, બહાર દાદી લોકો ઊંઘે છે, 4-5 જણ તો બહાર ખુલ્લામાં ઊંઘે છે. તો લાગતું નહીં કે દાદી નહીં રહ્યા, એવું લાગે છે કે દાદી છે ને ટાઈમ થશે અને દરવાજો ખોલીને વાસણ અહીં મૂકી દેશે અને પછી મને બેસવા બોલાવશે, એવું લાગે. લાગતું નહીં કે દાદી મૂકીને જતા રહ્યા છે. અને દાદી અમને કીધું હતું પહેલેથી કે હું મરી જઈશ ને તો રડતા ના, બિલકુલ પણ રડતા ના. બધાને કીધું હતું, બધી છોકરીઓને. તો રેખાબેન તો ના જ કે રડવાનું નથી દાદીને, એવું છે તો એમને દુઃખ થશે. તો કોઈ વાર લાગી જાય છે કે દાદી હવે પાછા આવવાના જ નહીં, પણ એમની યાદો એટલી બધી છે ને, અને જે રીતે અમે મસ્તી કર્યા કરતા હતા એ બધું યાદ આવે છે. પણ કંઈ નહીં, આસપાસ છે દાદી, એવું તો બધાને ખબર પડે છે. તે અમારી જોડે જ છે દાદી. ચંપલ બહાર કાઢો, જો માટી રેતી ભરીને આવે છે ચંપલમાં. તો અમારા હર્ષિલ, બધા હર્ષિલ એકલું નહીં, બધા છોકરા એવા છે. હર્ષિલ કેવો દેખાય? ઉભો થાને, ઉભો થાને. સાકલ જેવું દેખાય ને, સાકલ મેં સાકલ એવું કે ને, આવા દેખાય છે. જો આમની મસ્તી ચાલુ થઈ. કવર ચડાવવાનું છે લે ગાદલાનું. વાગ્યું વાગ્યું, હવે ગાદલું પણ વાગે તને હે? મમ કરતા કરતા ઊંઘી ગઈ છે. તો હવે હું છે ને એને ખોયામાં નાખી દઉં અને હું પણ થોડી વાર આરામ કરી લઉં. દીક્ષા અને નાનું જતા રહ્યા છે અંદર બેડરૂમમાં, તો દવા ચકડી કરતા હશે, મારી આસ્તાને વાગતું હશે. તો પહેલાં એને ખોયામાં નાખી દઉં ને પછી બીજું બધું કરી દઉં. ઊંઘી જ જતી હતી પણ આઈફોન આલા તેવના આપા આલા. હા, એક જણા ઝાડુ આવે છે, ઝાડુ પાણીપુરી લાવવાનું, તો તે ખાઈને પછી ઊંઘું એમ કરીને ઊંઘી પપ્પા જઈ નાસ્તા જમરી ના ઠંડા ટાળતા દેખે કોઈ દી દેખે નહીં જાતે
હા મમ્મી માટે Bye bye. Nah. ભારતીય એકતા આચાર્ય શ્રી Ekta madam. આચાર્ય અને નિમિષા મેડમ પર શિક્ષક ખાઈ પીને કોઈ ચાલ્યા આવે પપ્પા જો મારી મેં દીક્ષાનો ફોટો સ્કૂલ ફોટો પેલું રિઝલ્ટ લઈ આવ ગોયા તો આસ્થાના પાપા મૂકીને જતા રહ્યા કે બાજુ જતા રહ્યા એ બાજુ તો જાડું છે ને ચા પીને જતા રહ્યા એટલે આસ્થા રડે છે કેવું રડવાનું આસ્થા જાણે તો બૂમ પાડને પપ્પાને તો ચાલો હવે સાંજનું કામ ચાલુ કરીએ વાસણ કપડાં ગળી કરવાના છે લઈ તો લીધા છે ગળી કરવાનું બાકી છે અને પછી પણ એની પહેલા મારી આસ્થા શાંત થઈ જાય ને તો પછી જો પેલા પૂર્વી દીદીને રમે છે બધા રમવા જા ને દીદી જો રમવા જા ને હા જા ને રમવા જાય છે જીયા છે જીયા જવાની છે રમવા દીદી એવું કે જાય લેવા બોલાવો દીદી અરે દીદી ક્યાં ચાલી બૂમ હે ચોકલેટ લેવા આઈસ્ક્રીમ લેવા હે બાય બાય આઈસ્ક્રીમ ખાય હે અહીંયા છે આઈસ્ક્રીમ નો 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 જો ધૂળ લાગેલું છે ચાલો ઉતરો આઈસ્ક્રીમ લેવા પછી જજે રાતના 9:30 થઈ ગયા છે અને આસ્થા મારી સૂવે છે એટલે કે અત્યારે જ સુવડાવું છું અને બહાર ભજન ચાલે છે તો આ બાજુ જો બહાર ભજન ચાલુ એટલે આ બાજુ પૂરો ફાયદો ઉઠાવે છે મૂકું કે મમ્મા નથી તો હું કાર્ટૂન જોઈ લઉં તો કાર્ટૂન જોવામાં વ્યસ્ત છે એટલે મમ્મા શું બોલે છે તે પણ એને ખબર નહીં તો આસ્થા સૂઈ જાય ને પછી હું પણ બહાર જઈને બેસો થોડી વાર તો મમ્મી પપ્પા તો બધા બેઠા જ છે પણ આસ્થા ઊંઘી જાય એટલે પછી હું પણ જઉં આસ્થા મારી રોજ આવું જ કરાવે છે કે ભજનમાં મમ્મા જાય જ ના પહેલાં કોઈના ભેગા થાય ને ત્યાર સુધી જ પછી બધા ભેગા થાય ને એટલે રમવાનું સ્ટાર્ટ કરી તો ચાલો કંઈ નહીં આજનો વિડીયો મેં અહીંયા થોડી વાર અમે ગયા હતા ભજનમાં બેઠા પણ એ રવા માંડીને એટલે પછી આવતા રહ્યા તો ચાલો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા